ગુડ મોર્નિંગ મિત્રો, કેવું છે તમારા બધાએ? સેકન્ડ બ્લોગમાં તમારું ફૂલ સ્વાગત છે. અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે સવારના 6:30 થઈ રહ્યા છે અને મેં ઉઠી ગયો છું વર્કઆઉટ કરવા માટે. ઠીક છે, તો ફટાફટ આપણે પહેલાં તો આજે શોલ્ડરનું વર્કઆઉટ છે, તો શોલ્ડરનું વર્કઆઉટ બતાવીશું. પછી એની પછી આપણે બ્લોગ તો જો કે સ્ટાર્ટ થઈ ગયો છે. એની પછી ફેમિલી સાથે કેવું ચાલી રહ્યું છે એ પણ તમે બધા જોશો. ઠીક છે, તો મળીએ ફટાફટ એની શોલ્ડર વર્કઆઉટ બતાવ્યા પછી. ઓકે, તો ગાઈઝ વર્કઆઉટ ડન થઈ ગયું છે અને ભાઈ દેખી શકો છો તમે બધા કે કેવો પસંદ આવી રહ્યો છે. ત્યારે જે ઠંડી છે પણ ઠંડી લાગી નથી રહી, ગરમી જ લાગી રહી છે આખો દિવસ. ઠીક છે, તો વર્કઆઉટ ડન થઈ ગયું છે. અત્યારે ફ્રેશ થઈ જઈએ અને ભાઈ હા, બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મેં તમને બતાવું છું. વર્કઆઉટ કરતાં પહેલાં તમે વોર્મઅપ કરજો, ઇન્જરી ના થાય એના માટે કહું છું. ઠીક છે, અને હા, વર્કઆઉટ પછી તમારે એક વસ્તુ છે જે તમે લઈ શકો તો લઈ શકો, ના લઈ શકો તો પણ વાંધો નથી. તો મેં તમને બતાવી શકું છું, બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. ઠીક છે, એ પણ મેં તમને બતાવું છું. હા, તો ગાઈઝ વર્કઆઉટ પહેલાં અને વર્કઆઉટ પછી પણ તમે ઓવરનાઇટ જે બદામ છે બોડી રાખેલી છે જે તમે લઈ શકો છો કોઈ પણ ટાઈમે. ઠીક છે, તો મળી આવે ફટાફટ ફ્રેશ થઈ. હા, તો ભાઈ ફ્રેશ થઈને આવી ગયા છું નીચે અને જોઈએ કે અત્યારે નાસ્તામાં શું બનાવી રહ્યા છો મારી વાઈફ. શું છે ભાઈ નાસ્તામાં? ઉપમા બનાવવાનો. બીજું કંઈ છે? બતાવો ભાઈ, ઉપમા કંઈ છે કંઈ? ઓકે, ઉપમા બનાવી રહ્યા છે. ઉપમાને ચા દૂધ ગરમ થાય છે અને અહીંયા આગળ ચાની તૈયારી છે અને અહીંયા આગળ ઉપમા છે જે બંધ છે અત્યારે. ચા અત્યારે ગાળી રહી છે મારી વાઈફ અને એની બર્થડેનો વિડીયો આજે આવ્યો છે. આજે 28 નવેમ્બર છે. આજે મમ્મી અને ફાધર અત્યારે જોબ ગયા છે. આશાની રોટલી હાની છે? ભાજીની આ ભાજીની રોટલી છે. ઓવે બાજરીની આ ભાજીની રોટલી છે અને પેલી બાજુ ઉપમા છે. તો ભાઈ ફટાફટ અમે લોકો મળીએ ચા પીને. તારું કયું એવું કહે છે? બી પ્લસ માઇનસ પ્લસ કોનું? मारू तो मन नहीं खबर तेरे कढ़ाई ना लो अब का ब्लड ग्रुप नहीं पता है मुझे. कारे
પેલું સ્માર્ટ કાર્ડ બનાવવાના હતા. તે મોકલ્યા હતા પણ મને યાદ નહીં એવું જ તો કહું છું. છે પેલા કાર્ડ સ્માર્ટ કાર્ડમાં જોઈ લેવાનું. મારું નામ છે તે સ્માર્ટ કાર્ડમાં તો જોઈ લઈશું હોય હું બનાવીશું ખાવાનું. ઢીલી ઢીલી ખીચડીને સળગો. ચાલો તારે ખાઈ લઈએ ઢીલી ઢીલી ખીચડીને સરગવો. પછી પાછા 4 વાગે તો તમારે ખાવાનું આ બધી ઝેરોક્ષો કરાવવા. કરાવી દઈશું ઝેરોક્ષો બધી જ. તન્ની મેં એમને ફોન કરતી. ખાવાની ઈચ્છા છે કે નહીં ભાઈ? ભૂખ લાગી છે હવે ઉઈ જવાનું વાળી તો ચાલો ઊભા થાવ હે ફટાફટ. હવે ભૂખ લાગી છે ને આ બોન બેઠા છે અહીં શાંતિથી. હા મેં 6 સ્ટોર નંબર હું 6 જોડ હું રમે એને એમ જ આવું છે. બાબુ તમારો ફોન આવ્યો કે ખીચડી ના બનાવી કેમ મેં તો બનાવી દીધી. તું તો એવું કહેતી હતી કે હજુ મશીન પર બેસે તો હજુ મશીન પર જ બેસી રહી છે. ખાવાની ઈચ્છા નહીં એવું કહેતા એકમ ઈચ્છા નહીં એમ જ. ચાલો મને એમ કે બાળવાની લોભી થશે તો નહીં બનાવી કોઈ દિવસ ના બનાવી મને હા ખાવાની તું કારે પપ્પા તારે તો ચાલો ભાઈ આપણે તાર ના ખાવ ના ખાયું મને ભૂખ લાગી જ ભાઈ. ચાલો હેડો હા રોટલી તો બનાવવાની એ જોઈને આવ્યો બની થઈ ગઈ છે. કશું નહીં પોંપોડ્યું ભાઈ હા કશું નહીં પોંપોડ્યું. સુગંધ આવી ગઈ મને રોટલી ની આવડે જ બનાવી રોટલી અમે આની પહેલા ને મને સુગંધ આવી રોટલી ની નહીં ખખાય. પાણી પીને આવ્યો નહીં ડબ્બો નહીં ખખાય. આ વિશ્વાસ નહીં થતો મને આને વિશ્વાસ નહીં થતો મારી પર આ મને નહીં વળી. ચાલ ફટાફટ ઉભી મને ભૂખ લાગી આવ્યું છે ને તો જોઈએ આપણે બનાવ્યું છે કોબીજનું શાક. કોબીજનું શાક અને આ જોઈ લઈએ અને હું બનાવ્યું છે તે બીજા કુકરમાં બનાવ્યું છે. ઢીલી ઢીલી ખીચડી છે ડુંગળી ટામેટું ને બધું નાખીને. હે કશું નહીં વાળી. અહીંયા રોટલી છે રોટલી. ચલો ચલો ફટાફટ કાઢો ફટાફટ કાઢો. ના મને ચાલશે મેં 6 જોડે ધીરે ધીરે કઈ ચલેગા. એ મોડી જ ખાશે હવે મોડી જ ખાવાનું છે બધું. હા ભાઈ હા હમણાં 2 વાગે કરી લઈશ પછી જોજો તમે. તીખો જરૂર લાગશે ને તે કહેશે કે મારે નહીં ખાવું હવે ટેવાઈ તારે ટેવાઈ જઈશ તે. તોય મેં ટેવાઈ જઈશ બસ બસ ને તો આટલું બધું ખાવાનું. ચાલ છાશ બના છાશ શું નાખ્યું આમાં? ધાણા જીરું. મરચું ધાણા ધાણા જીરું મરચું નહીં નાખ્યું હટજા. ધાણા જીરું છે ને આ મીઠું જ નાખે છે. આ મીઠું અને આ છાશ. ખાતે વખતે છાશ પીવી જરૂરી છે મિત્રો. મજા આવે છાશ પીવાની. આ દેખો અને તોડવાની સ્ટાઇલ દેખો. કાતર છે હોવા છતાં પણ यस वही चीज है। वो कितने का ये क्या अलग अलग है? 100 रुपए का है, 120 का है। ये ऐसा क्या उसमें क्या है वो 4 है, उसमें 5 है। ये 100 का 120 का है वो। 120 का 5 और ये 100 का 4 हाँ 120 का 4, ये 100 का 4। लेવું છે 100 का ही देने का ना ऐसा वाला मिलेगा 100 का, ये 5 ऐसा मिलेगा। दिखाओ તો પૂછે પેલા આપણે લાવ્યા તે પોતા જ છે ને પોતા જ છે ને તો પેલા દિવસે કઠણાઈ. कौन सा चाहिए? ये वाला ये 100 का दे दो दे दो। 100 का 110। अभी दे दो 100 100 में पहले हाँ बोले अभी 110 अभी इधर ही है उसको क्या करने का दे दूं मछली? इसको सुबह सुबह खाने का। दे दूं? હા તો ભાઈ સાંજ થઈ ગઈ છે અને અત્યારે જ મેં થોડું બજારમાં જઈને આવ્યો હતો બટ મારે થોડું અર્જન્ટમાં કામ હતું એટલે મેં ફટાફટ પહેલાં તો બજાર જઈને આવ્યો અને મારી વાઈફ માટે મેં વડાપાઉં લઈને આવ્યો છું. ફેમિલી માટે પણ વડાપાઉં લઈને આવ્યો છું. મારી માટે છે, મારી વાઈફ માટે છે, મારા મધર ફાધર બધા માટે વડાપાઉં લઈને આવ્યો છું. ઠીક છે તો દેખીએ કે એ લોકો ખાય છે કેવા લાગે છે. ઠીક છે એવું પણ જોઈશું આપણે.
મળી એ લોકો વડાપાઉં આગળ બેઠા છે મહેમાન આવ્યા છે એટલે એ લોકો વડાપાઉં ખાવા આવે એટલે પછી આપણે જોઈએ કે કેવા લાગે છે એ લોકોને માટે વડાપાઉં લાવેલા શું તો ખાઈ લે તારી વડાપાઉં ઓકે જો કે મારી માટે બસ છે હા તમે હોય ખાઓ હવે ખાઈ લે ને ના પાડી હતી વાળી તે મેં ના જ ટીવી બંધ કર. હવ ઓનો બધા બહાર આવે. એટલે તો કીધું કે પાછળ કોને ખાના એક હજુ વાડકી જોઈશે કમ તો ચટણી એક બે એક એક જ જ છે છે એ છોડ તો પણ બે વાડકી જોઈશે ને છોડો તારા પપ્પાની ખાઈ લે ચટણી હામી મેં કમ ચટણી નહીં મીઠી જ છે આંબલીની નહીં મને શું ખબર મારા હાથમાં. આ બે હો ના આવે આ વિડીયો ઉતાર્યા કરશું અમે વિડીયો ઉતારીએ તારે બાપુનો હોય ઉતારવાનો ને છીએ બે દિવસ છે આ નહીં વિડીયોમાં તે લે ચટણી જોઈએ ના આ મરચા ના લેવું ને તમારે તો જેને વડાપાવ ના ખાવ એને મરચાં ખાવા પડે મરચાં ખાવ મગની દાળ ને ભાત કે ખીચડી ભાઈ આ મગની દાળ છે હો. હવે આની મેં પાણી નાખશે હવે પાણી નાખ્યું જો આમાં पानी नाखसे ना थोड़ी यार पलट से। वीडियो को अभी एंड करते हैं और मिलते हैं नेक्स्ट ब्लॉग में, तब तक के लिए जय माता दी।